टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ. હું છું કુશાગ્ર. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલનું મહાયુદ્ધ કે જ્યાં પંજાબ અને બેંગલુરુ વચ્ચે આજે ફાઇનલ મેચ રમાવાની છે અને ઓપરેશન સિંદૂરની થીમ પર આઈપીએલની આ ક્લોઝિંગ સેરેમની આજે જોવા મળશે. જે આ ક્લોઝિંગ સેરેમનીમાં સ્ટેડિયમને તિરંગા કલરની લાઇટોથી શણગારવામાં આવ્યું છે. સેરેમનીમાં શંકર મહાદેવન નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ગુંજવશે અને ત્રણેય સેનાના પ્રમુખોને પણ ફાઇનલ મેચ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. સાથે ફાઇનલ જંગ માટે મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ પણ ઉમટ્યા છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટને પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને જેમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે કહ્યું કે કોહલી સાથે રમવાનો અનુભવ સારો છે, પરંતુ ગ્રાઉન્ડ પર હંમેશા બે ટીમ વચ્ચે રાયવલરી જે જોવા મળતી હોય છે. અને રજત પાટીદારે કહ્યું છે કે હું ફરી એક વખત સામે કેપ્ટન તરીકે રમી રહ્યા છીએ, જે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીની યાદ અપાવે છે. તો આરસીબીના કેપ્ટન રજત પાટીદારે કહ્યું છે કે ક્વોલિફાયર 2 ની અંદર પર જે રીતે શ્રેયસ અય્યરે રમેલી ઇનિંગ ખૂબ જ મહત્વની રહી છે અને ટીમ ડેવિડની તબિયત પર ડોક્ટરો ધ્યાન આપી રહ્યા છે તેવું પણ જણાવ્યું. પાર્કિંગ પ્લોટો 15 પાર્કિંગ પ્લોટો છે, જે શો માય પાર્કિંગ દ્વારા તમે પાર્કિંગ પ્લોટમાં તમે તમારો સ્લોટ બુક કરાવી શકો છો. એના પ્રતિબંધિત રોડ અને ડાયવર્ઝન રૂટની જો વાત કરીએ તો જનપદ ટીથી સ્ટેડિયમના મુખ્ય ગેટ આગળ થઈ કૃપા રેસિડેન્સી ટી થઈ અને મોટેરા ટી સુધીનો આખો રસ્તો બંધ રહેશે. તો ગાંધીનગરથી આવતા લોકોને તપોવન થઈ ઓએનજીસી સર્કલ થઈ વિસદ ટી થઈ અને જનપદ ટી અને પ્રબોધરાવળ એ રીતે અવરજવર કરી શકશે. એ સિવાય કૃપા રેસિડેન્સી ટીથી ભાટ કોટેશ્વર થઈ અને એપોલો સર્કલ થઈને પણ અવરજવર કરી શકશે. આ જે ટ્રાફિક બંદોબસ્ત છે આજનું, એમાં એક જેસીપી, 3 ડીસીપી, 3 એસીપી, 12 પીઆઈ, 23 પીએસઆઈ સહિત એએસઆઈ, એચસી, પીસી થઈને 880 જણનો ટ્રાફિકનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શરૂઆતમાં જ્યારે મેચ શરૂ થતી હોય છે ત્યારે વારાફરતી પ્રેક્ષકો આવતા હોય છે, એટલે શરૂઆતના ટ્રાફિક મેનેજ કરવો સરળ હોય છે. પરંતુ જ્યારે મેચ છૂટતી હોય છે ત્યારે એક જ સામટા એક સાથે લોકો બહાર આવે છે અને એક જ સાથે વ્હીકલો સાથે બહાર નીકળતા હોય છે, ત્યારે ખૂબ ટ્રાફિક થાય છે. ટ્રાફિક વ્યવસ્થામાં અમે ઓએનજીસી સર્કલ, અશોક વિહાર સર્કલ, વિસદ ટી, જનપદ ટી, ત્યાં એસીપી અને ડીસીપી લેવલના અધિકારીઓ જાતે ઊભા રહી અને સાથે નીચેના પીઆઈ, પીએસઆઈને તો આજે આઈપીએલની ફાઇનલ મેચની અંદર વિલન બની શકે છે વરસાદ, કે જ્યાં મેચ પહેલાં જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિસ્તારમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા છે અને અમદાવાદમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. સાંજના સમયે અમદાવાદમાં વરસાદ બગાડી શકે છે મેચની મજા. આઈપીએલની ફાઇનલ મેચ માટે રાખવામાં આવ્યો છે રિઝર્વ ડે અને કોઈ કારણસર મેચ ન રમાય તો બુધવારે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. તો આઈપીએલની મજા ક્યાંક આજે વરસાદ તેની સાથે વિલન બનીને આવી શકે છે અને વરસાદ આઈપીએલની મેચની ફાઇનલ મેચની મજા પણ બગાડી શકે છે, કારણ કે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે અમદાવાદની અંદર વિસ્તારોમાં વરસાદની. તો સાથે સાથે મેચ શરૂ થાય તે પહેલાં જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસ વિસ્તારમાં પણ વરસાદી ઝાપટું અત્યારે જોવા મળ્યું છે. તો ક્યાંક જે ક્રિકેટ રસિકો છે મોટી સંખ્યામાં અત્યારે અહીંયા પહોંચ્યા છે, પરંતુ હાલ આ તમામ વચ્ચે જે ઉત્સાહ જે ક્રિકેટ રસિકોમાં છે તે અત્યારે યથાવત છે અને બંને મેચોને ચીરઅપ કરવા માટે અત્યારે આવી રહ્યા છે. આપણે વધુ વિગતો પણ મેળવવાના છે. સંવાદદાતા જયેશ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને જયેશ અત્યારે જ્યાં આગળ સ્ટેડિયમ ખાતે મેચ રમવાની છે ત્યાંથી આપણી સાથે જોડાયા છે. જયેશ, આપનું સ્વાગત છે. પરંતુ જે રીતે અત્યારે આ મેચ અત્યારે રમાવા જઈ રહી છે, પરંતુ તેની પહેલાં જ ક્યાંક વરસાદ વિલન બની શકે છે, ત્યાંની સ્થિતિ શું છે, લોકોની અંદર હજી કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે પણ જાણવાનો પ્રયાસ કરીએ. જયેશ. કુશાગ્ર, આજે હાઈ વોલ્ટેજ મુકાબલો છે તે થોડી વારમાં અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે શરૂ થવાનો છે અને
પહેલાંના આ દ્રશ્યો તમે જોશો તો જે પ્રકારે લોકોનું પીડિયારું ઉભરાયું હોય એ પ્રકારના આ દ્રશ્યો છે અત્યારે જોવા મળી રહ્યા છે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ કે જે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે ને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ પર આજે સૌથી મોટો મુકાબલો છે તે રમાવા જઈ રહ્યો છે ને અત્યારે તમે જે પ્રકારે આ માનવ મહેરામણ છે તે તમે જોઈ રહ્યા છો કીડિયારું ઉભરાયું હોય એ પ્રકારના આ દ્રશ્ય છે અત્યારે જોવા મળી રહ્યા છે ને મહત્ત્વની વાત છે કે જે પ્રકારે મેચનું એક્સાઇટમેન્ટ છે અને એ જ પ્રકારે સૌથી મોટું જે સોશિયલ બૂસ્ટ કહી શકાય એ આરસીબીનું સોશિયલ બૂસ્ટ છે અને એ સોશિયલ બૂસ્ટ અહીં પણ જોવા મળી રહ્યું છે જે ફેન ફોલોઈંગ છે વિરાટ કોહલીથી લઈ અને આરસીબીના જે ખેલાડીઓની તેના દ્રશ્યો અહીં જોઈ શકાય છે કારણ કે મેચ છે તે આજે પંજાબ અને આરસીબી વચ્ચે છે પરંતુ તમને અહીં માત્ર આરસીબીની જે જર્સી છે તે જોવા મળી રહી છે મોટી સંખ્યામાં લોકો ખાસ કરીને જે યુવાનોમાં જે વિરાટ કોહલીનો ક્રેઝ છે તે ક્રેઝ સાથે લોકો અહીં પહોંચ્યા છે ને એ ક્રેઝ અહીં દ્રશ્યોમાં તમે જોઈ શકો છો વહેલી સવારથી લોકોના આવવાની જે શરૂઆત છે તે થઈ ચૂકી છે અને આ પ્રકારે લોકોનું કીડિયારું છે તે ઉભરાયું છે છેલ્લા 4 વાગ્યાથી એન્ટ્રી આપવાની શરૂઆત થઈ છે પરંતુ સતત લોકો છે તેઓ આવી રહ્યા છે અને આ જ પ્રકારની ભારે ભીડ છે તે બપોરથી જોવા મળી રહી છે ત્યારે મહત્ત્વની વાત છે કે જે પ્રકારે મેચનું આયોજન થયું અને આજે ફાઇનલ મેચ છે ને એવામાં પણ લોકો છે તે દૂર દૂરથી આવ્યા છે કેટલાય લોકો આઉટ ઓફ ઇન્ડિયાથી સ્પેશિયલ આ મેચ જોવા માટે અહીં અમદાવાદ માટે પધાર્યા છે તો મોટાભાગે આઉટસાઇડનું જે ક્રાઉડ છે તે અહીં પહોંચ્યું છે જે આઉટસાઇડની ક્રાઉડની વાત કરવામાં આવે તો બેંગલુરુ દિલ્હી મુંબઈથી અને ચંદીગઢથી પણ લોકો છે તે અહીં પહોંચ્યા છે કારણ કે જે હોમ ટીમ અહીં રમવા માટે આવી છે તે આરસીબી અને પંજાબ બંનેનું હોમ ગ્રાઉન્ડ છે તે અમદાવાદ નથી અને એવા સંજોગોમાં મોટી સંખ્યામાં આ લોકો છે તે અન્ય રાજ્યોમાંથી પણ આ પોતાની જે ટીમ છે તેને ચીયર કરવા માટે અહીં પહોંચ્યા છે અને આ પ્રકારના જે દ્રશ્ય છે તમે જોઈ રહ્યા છો ત્યારે થોડી વાર માટે છે તે મેઘરાજાનું આગમન છે તે પણ થયું હતું ને પરંતુ એ મેઘરાજાના આગમન બાદ અત્યારે સારા સમાચાર એ છે કે અત્યારે એ પ્રકારનું વાતાવરણ છે તે ક્લિયર જોવા મળી રહ્યું છે અત્યારે વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા હળવા વરસાદની કરવામાં આવી છે પરંતુ અત્યારે છે તે વાતાવરણ એકદમ ક્લીન છે તે જોવા મળી રહ્યું છે ને લોકોની એન્ટ્રી છે તે મળી રહી છે થોડી જ વારમાં શંકર મહાદેવન છે તેમનું પરફોર્મન્સ અહીં ગ્રાઉન્ડ ઉપર શરૂ થવાનું છે ત્યારે ઓપરેશન સિંદૂરની થીમ ઉપર પણ અહીં પરફોર્મન્સ કરવામાં આવશે ત્યારે આ એ દ્રશ્ય છે કે બપોરના 4 વાગ્યાથી અમે આ જ પ્રકારના દ્રશ્ય છે અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જોઈ રહ્યા છો ને ત્યારે આ એ દ્રશ્ય તમે જોશો તો આરસીબીની જેટલી પણ જર્સીઓ છે તે તમને જોવા મળશે ત્યારે જે સ્ટેડિયમ છે તે સ્ટેડિયમ તરફ પણ આપણે જવાનો પ્રયાસ કરીશું જે ગેટ નંબર 1 છે તે ગેટ નંબર 1 બહારના કેવા દ્રશ્યો છે એ તમે આ દ્રશ્ય પરથી જોઈ શકો છો કે લોકો છે તેમના આવવાની શરૂઆત છે તે થઈ છે ને આ ગેટ નંબર 1 છે તેની સાથે ગેટ નંબર 1 અને 2 ઉપરથી જનરલ એન્ટ્રી છે તે આપવામાં આવી રહી છે જે લોકો ટિકિટ લઈ અને આવી રહ્યા છે તેમને ગેટ નંબર 1 અને ગેટ નંબર 2થી એન્ટ્રી આપવામાં આવી રહી છે ને જે વીવીઆઈપી એન્ટ્રી છે તે ગેટ નંબર 3થી આપવામાં આવી રહી છે ત્યારે મહત્ત્વનું છે કે જે પ્રકારે ટિકિટો છે તે વહેંચાઈ હતી અને ઓનલાઈન ટિકિટો વહેંચાઈ પરંતુ તેમાં પણ કેટલાય એવા લોકો છે જેમણે જે બેઝ કિંમત છે મૂળ કિંમત છે તેના કરતાં વધુ રૂપિયા આપીને પણ આ ટિકિટો ખરીદી છે ત્યારે એટલે સૌથી મોટું અને મહત્ત્વની બાબત એ છે કે લોકોનો ક્રેઝ છે તે એટલો છે કે તેઓ પૈસા ખર્ચીને પણ અહીં આવી રહ્યા છે ને આ પ્રકારે તમે જોશો તો ગેટ નંબર 1ની બહારના આ દ્રશ્ય અને ગેટ નંબર 1 બહારના દ્રશ્ય કદાચ કોઈએ ભાગ્યે જોયા હશે કારણ કે આરસીબીનું જે ફેન ફોલોઈંગ છે તે સૌથી વધુ છે તે સૌથી મોટું છે ચેન્નઈ બાદ આરસીબીના સૌથી વધારે ફોલોવર્સ છે તે કહી શકાય અને એ જ પ્રકારના દ્રશ્ય અત્યારે જોવા મળી રહ્યા છે ગેટ નંબર 1 બહારના આ દ્રશ્યો કે જ્યાં અત્યારે લોકો છે જે દર્શકો છે કે જે ટિકિટો ખર્ચીને દૂર દૂરથી આવ્યા છે તેમની એન્ટ્રી વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ ઉપર મળી રહી છે અને થોડી વારમાં એટલે કે શંકર મહાદેવનું જે પરફોર્મન્સ છે તે શરૂ થશે 7 વાગ્યા બાદ ટોસ થશે પંજાબ અને જે આરસીબીની ટીમ છે તે બંનેના કેપ્ટન છે તે આવશે અને ત્યારબાદ ટોસ થશે ને ત્યારબાદ અંદાજિત 7:30 કલાકે છે ત્યાં મેચનો જે પ્રથમ બોલ છે તે ફેંકવાની શરૂઆત થશે એટલે આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો એ ગેટ નંબર 1 બહારના છે અને વાત કરવામાં આવે તો બંને ટીમો છે તે અત્યારે ફેવરિટ ચાલી રહી છે પરંતુ જે લોકોનો ક્રેઝ છે જે પ્રકારે અહીં પ્રેક્ષકો આવી રહ્યા છે તેમની જર્સીઓ આપણે જોઈ રહ્યા છે ને તેમની જે ચિચિયારીઓ આપણે સાંભળીએ તો અહીં એ વાત સ્પષ્ટ થાય છે કે
આરસીબી અને ખાસ કરીને વિશેષ જે વિરાટ કોહલીનું ફેન ફોલોઈંગ છે તે ખૂબ જ મોટું છે અને એ અહીં જોવા પણ મળી રહ્યું છે. નાના બાળકોથી લઈ મોટી ઉંમરના લોકો સુધી અહીં આવી રહ્યા છે અને તેમાં પણ જે વિરાટ કોહલીનો ક્રેઝ છે તે જોવા મળી રહ્યો છે. બપોરે 4 વાગ્યા બાદથી છે તે એન્ટ્રી આપવાની શરૂઆત છે તે થઈ છે અને ત્યારે આ દ્રશ્ય તમે હજુ પણ જોઈ રહ્યા છો કે હજુ પણ લોકો છે તે સતત આવી રહ્યા છે. સતત લોકોનો જે પ્રવેશ આપવાની પ્રક્રિયા છે તે ચાલી રહી છે. ત્યારે અહીં નોંધવું એ રહ્યું કે 1,30,000ની કેપેસિટી આ ગ્રાઉન્ડ ધરાવે છે. ત્યારે હજુ પણ લોકો છે તે દૂર દૂરથી પણ આવી રહ્યા છે. મેટ્રોના માધ્યમથી છે તે પણ લોકો આવી રહ્યા છે પરંતુ હજુ પણ આ જ પ્રકાર અત્યારે ઉત્સાહભેર જે ક્રિકેટ રસિકો છે તે ઉત્સાહભેર અત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચી ચૂક્યા છે અને આ ઉત્સાહ અત્યારે ફાઇનલ મેચને લઈને જોવા મળી રહ્યો છે. આજે ક્લોઝિંગ સેરેમની આઈપીએલની અને સાથે ઓપરેશન સિંદૂરની થીમ પર તિરંગા સાથે આજે સ્ટેડિયમ પણ રંગબેરંગી લાઇટોથી અને તિરંગાના ટ્રાય કલરના લાઇટોથી અત્યારે ઝળહળી ઉઠ્યું છે. આપણી સાથે આ મુદ્દે આજે ચર્ચા કરવાના છે કશ્યપભાઈ ઢોળકિયા, ક્રિકેટ એક્સપર્ટ આપણી સાથે જોડાયા છે, તો રવિરાજસિંહ જાડેજા પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. આ બંનેનું સ્વાગત છે સર. કશ્યપ સર, સૌપ્રથમ આપની પાસે આવીએ અને જાણીએ કે જે રીતે આજની આ મેચ આખરે ફાઇનલ મેચ આજે રમાઈ રહી છે. આરસીબી અને પંજાબની ટીમ બંને ટીમ પહોંચી ચૂકી ફાઇનલમાં. બંને ટીમે ખૂબ જ મહેનત કરી છે અને અનેક મુશ્કેલીઓનો સામનો કરી અને આખરે ફાઇનલ પર પહોંચી. બંને ટીમ માટે પ્લસ પોઈન્ટ્સ અને માઇનસ પોઈન્ટ આજની મેચ માટે કેવા રહેશે? જો બંને પોઈન્ટ માટે બંને ટીમ માટે પ્લસ પોઈન્ટ તો મોટો એ છે કે આજે જે પણ ટીમ જીતશે એ પહેલી વખત આઈપીએલની ચેમ્પિયન બને છે. જુઓ, આટલા વર્ષોથી આઈપીએલના કેનવાસ ઉપર વિરાટ કોહલીએ ખૂબ પ્રયત્ન કર્યા કે આરસીબીનું નામ લખાય, આરસીબીની નામે ટ્રોફી થાય અને એક વિરાટ કોહલી જેવા અત્યારે પ્લેયર છે કે જે અત્યારે આરસીબીમાં પહેલેથી સતત જોડાયેલા છે. બાકીના બધા ખેલાડીઓ તો બદલી ગયા છે. આપણે યજુવેન્દ્ર ચહલની જ વાત કરીએ તો એ અત્યારે સામેની ટીમમાં રમે છે, પેલા આરસીબીમાં હતા. તો કહેવાનો મતલબ એ છે કે આજે કોહલીનું આટલું હ્યુજ ફોલોઈંગ અને કોહલી આજે આ ટીમને એક ભલે ખેલાડી તરીકે આ તખ્તા ઉપર લાવ્યા છે ત્યારે એક આઈપીએલના કેનવાસ પર આરસીબીનો નવો રંગ રેલાય એના માટે ફક્ત આરસીબીના જે ફોલોવર્સ છે એની ઈચ્છા નથી, પરંતુ ક્રિકેટના પણ વિરાટના ફોલોવર્સ પણ એમ માને છે કે ના આજનો દિવસ છે એ એમ કે બેંગ્લોર જીતે એ બહુ જરૂરી છે. કારણ કે કોહલી પાસે બધું છે. જુઓ, કોહલીએ ભારતને વિશ્વકપ અપાવ્યો છે, T20 પણ કપ આપણે જીતી ગયા છીએ અને હવે જ્યારે કોહલી ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે, T20માંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે, ત્યારે એક એમનું જે કપબોર્ડ છે એમાં એક આઈપીએલની ટ્રોફી નથી. એટલે આઈપીએલની ટ્રોફી માટે આજે બધા એવું ઈચ્છે છે કે બેંગ્લોર જીતે, પણ સામે પંજાબ. તો જુઓ, પંજાબની પણ એવી તાકાતવાળી ટીમ છે કે જે ટીમ ક્વોલિફાયરની અંદર આટલો ઓછો સ્કોર કરીને ફેંકાઈ જાય છે ત્યારે બધાને એમ થયું કે અરે આ પંજાબની ટીમ આટલું સરસ રમી અને આવી રીતે ચાલી ગઈ. પરંતુ એનું કમબેક જુઓ, આ કમબેક કરવા માટે મોટા તખ્તા ઉપર આવું કમબેક જે ટીમ કરે છે અને એનો સુકાની જુઓ કે જે સુકાનીએ ગયા વર્ષે કલકત્તા તરફથી રમીને પોતાની ટીમને ચેમ્પિયન બનાવી, તો આજે તમે જુઓ તો લગભગ બીજો છેડો ભારતનો પંજાબ તરફથી રમી અને પોતાની ટીમને જે રીતે એણે ફાઇનલમાં પહોંચાડી, એટલું જ નહીં પણ આગલી મેચ હાર્યા પછી પણ એણે જે બીજી મેચની અંદર જે ઇમ્પોર્ટન્ટ મેચ હતી એની અંદર મુંબઈને હરાવી અને એકલે હાથે પોતાની ટીમને એ શ્રેયસ અય્યર લઈ ગયા છે ફાઇનલમાં. ત્યારે પંજાબ ના જે ફોલોવર્સ છે એ ઈચ્છે છે કે ના આજે તો કપ શ્રેયસ અય્યર જ જીતશે, કારણ કે ગયા વખતે પણ એ જીત્યા હતા, આ વખતે પણ એ જીત્યા હતા. તો બંને ટીમો એકદમ ફૂલ ફોર્મમાં છે. પરંતુ સારી વસ્તુ એ છે કે આમાં એમ કે ભાઈ આજે ભારત અને પાકિસ્તાન રમતા હોય, ભારતના દક્ષિણ આફ્રિકા રમતા હોય, ઇંગ્લેન્ડ રમતા હોય તો નેચરલી આપણે ભારત તરફ જઈએ, પરંતુ અહીંયા બેલેન્સ રહેશે આજે, કારણ કે બંને ભારતની ટીમો છે, આઈપીએલનો તખ્તો છે. પણ એક સરસ મજાનો મુકાબલો જોવા મળે, રોમાંચક, રહસ્યભરી આ જે સ્ટોરી છે એનું આજે એક નવું જ કથાનક, એક નવું જ ચેપ્ટર આજે જ્યારે આઈપીએલના ઇતિહાસમાં ઉમેરાય છે ત્યારે આપણને સૌને વરસાદ વગર જો આ વિના વિઘ્ને મેચ મુકાબલો જોવા મળે તો આપણને સૌને એનો ખૂબ જ આનંદ અને રોમાંચ રહેશે.
બિલકુલ બિલકુલ. અને રવિરાજસિંહ, જે રીતે આરસીબી માટે પણ ખૂબ જ કપરી મુશ્કેલી હતી, કારણ કે આરસીબીએ ફાઇનલ સુધી પહોંચવું અને એક સંઘર્ષ કર્યો છે તેના મેચની અંદર, આ સિરીઝની અંદર, આ સિઝનમાં. પરંતુ હવે આજે જ્યારે પહોંચી ચૂક્યું છે, આપના મતે કેવું લાગી રહ્યું છે? આજની મેચ તેમની માટે કેવી બની રહેશે? ખૂબ જ સરસ. અત્યાર સુધી આ લોકો બંને ટીમોએ સારું પ્રદર્શન કરેલું છે અને આશા રાખીએ કે જીતે ગમે તે, પણ ફાઇનલ જેવો ફાઇનલ થાય, વન સાઇડ ન થાય. મારી દ્રષ્ટિએ જે પ્રમાણે જો આપ સ્કોરબોર્ડ અત્યાર સુધીમાં જે પરફોર્મન્સ જોશો તો આઈ થિંક ઓન પેપર છે એ પંજાબની ટીમ છે એ વધારે સ્ટ્રોંગ દેખાઈ રહી છે. પણ વિરાટ કોહલી છે એ વન સાઇડ એકલો બેટ્સમેન છે એવો છે કે આખી ટીમને ભારે પડી શકે છે. તો આરસીબીને પણ ઓછું ન આંકી શકાય. જ્યારે ફિલ સોલ્ટ છે, પાટીદાર છે, પડીકલ છે, આ બધા પ્લેયર છે એ ક્યાંક ને ક્યાંક છે એ ટીમને જીતાડવા માટે છે એ નાનું મોટું યોગદાન આપેલું છે. તો મને એવું લાગે છે કે આરસીબી પણ ખૂબ સારી ટક્કર આપશે અને કોશિશ કરશે કે આરસીબી છે એ 18 વર્ષે 18 નંબરનો જે વિરાટ કોહલીનો ચામ છે એને એક વધારે સારી રીતે કદાચ બની શકે કે અમુક જે સિનિયર પ્લેયર છે અને ધીમે ધીમે રિટાયરમેન્ટ બાજુ જઈ રહ્યા છે. તો મે બી વિરાટ કોહલી પણ ભલે આજે હજી રમી શકે છે, હજી 2 વર્ષ 4 વર્ષ આપણે આશા રાખીએ કે રમે અને આ અત્યારે પહેલી સિઝન છે આરસીબી છે એ જીતે. બિલકુલ બિલકુલ. અને કશ્યપ સર, પંજાબ કિંગ્સની પણ વાત કરીએ, તેમને પણ અત્યારે જે રીતે આ કમબેક કર્યું છે અને કમબેકની સાથે આજે કયા એવા પ્લેયર હશે સ્ટાર પ્લેયર બની શકે અને ટર્નિંગ પોઈન્ટ લાવી શકે મેચમાં કે જીત તેમના ફાળે કરાવી શકે? જો છેલ્લા 1-2 મેચથી આપણે જોઈએ છીએ કે પ્રભ સિમરન છે એ ખાસ કંઈ કરી નથી શક્યા. હવે પ્રભ સિમરન થ્રુઆઉટ ધી ટુર્નામેન્ટ સારું રમ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે એ જેને કહેવાય ને કે એ ફોર્મમાં નથી લાગી રહ્યા. તો આ ફાઇનલનો તખતો છે તો આજે પ્રભ સિમરન છે, તો એ જેને પ્રિયાંશ આર્ય છે, જુઓ ઓપનિંગ પેર, આ કેટલીક સારામાં સારી ઓપનિંગ પેર જે આ વખતની આઈપીએલમાં બહાર આવી છે એમાંની આ એક પેર છે. એટલે પંજાબની મોટા મોટી તાકાત છે એની ઓપનિંગ બેટિંગ છે. હા, એની સામે નો ડાઉટ બેંગ્લોરની ઓપનિંગ તો જબરદસ્ત છે, કારણ કે એક બાજુ સોલ્ટ છે, એક બાજુ વિરાટ કોહલી છે, પરંતુ છતાં પણ આ બંને લગભગ નવોદિત ખેલાડીઓ, અનકેપ્ડ પ્લેયર્સ, જેને આપણે કહીએ અનકેપ્ડ પ્લેયર્સની ઓપનિંગ પેર છે. એ સ્ટ્રાઇક રેટ એનો બહુ સારો છે અને 4 ઓવરમાં આશરે 50 રન એવરેજથી એમણે બનાવી રાખ્યા છે. તો જો એક સારું સ્ટાર્ટ મળે તો એ સ્ટાર્ટ ઉપર પછી જે મિડલ ઓર્ડર આપણે જાણીએ છીએ કે જે રીતે શ્રેયસ અય્યર રમી રહ્યા છે, ઇંગ્લિશ આવ્યા છે, ઇંગ્લિશે ગઈ મેચની અંદર કેવું બેટિંગ કર્યું મુંબઈની સામે, તો જે મિડલ ઓર્ડર છે એ પણ સ્ટ્રોંગ છે. એટલે પંજાબનું બેટિંગ છે એ ડેફિનેટલી જેને કહેવાય ને કે છેલ્લી 5-7 મેચથી ઘણું સ્ટ્રોંગ પુરવાર થયું છે. અને પછી લેટ ઓર્ડરની અંદર પણ જેને કહેવાય ને કે પ્લેયર્સ એના રમી રહ્યા છે. એટલે પંજાબ, અને ગઈ મેચની અંદર આપણે જોયું કે ભાઈ 200 ઉપરનો સ્કોર ચેઝ કરવો આવી અગત્યની મેચમાં એક મોટું પ્લેટફોર્મ છે. મોટા પ્લેટફોર્મ ઉપર અનકેપ પ્લેયરને પરફોર્મ કરવું નો ડાઉટ ચેલેન્જિંગ છે, કારણ કે એનું આખું માઇન્ડસેટ છે. આપણે જાણીએ છીએ કે શ્રેયસ અય્યર જે રીતે રમ્યા ગઈ મેચની અંદર એ એટલા માટે રમી શક્યા કે એને આવી બધી મોટી મેચનો અનુભવ છે. જુઓ, આવી અગત્યની જ્યારે મેચ હોય ત્યારે ખૂબ જ પ્રેશર હોય પોતાના ટીમ મેમ્બર્સનું, પોતાના ફોલોવર્સનું, ક્રિકેટ પ્રેમીઓનું, અને એ પ્રેશર વચ્ચે પણ આ ખેલાડીઓ એવું અદભુત પ્રદર્શન કરે તો શ્રેયસ અય્યર તો બહુ સ્વાભાવિક છે કે એ આપે જોયું હશે કે ફાઇનલની અંદર જ્યારે મેન ઓફ ધ મેચ જ્યારે એવોર્ડ આપવામાં આવ્યો ત્યારે એમને બોલાવવામાં આવ્યા અને પૂછવામાં આવ્યું કે ભાઈ તમે અત્યારે, તો એને કહ્યું કે અત્યારે હું મારા ઝોનમાં છું. તો કે તમે કેમ સેલિબ્રેટ ના કર્યું? તો કે ના, અત્યારે મારી પાસે સેલિબ્રેટ કરવાનો સમય નથી, કે હજી અમારે એક ફાઇનલ મેચ રમવી બાકી છે. મીન્સ એક ડિટર્મિનેશન છે આ ખેલાડીમાં. એક ડિટર્મિનેશન એક એવા પ્રકારનું છે કે એને કોલકાતાએ ફેંકી દીધો, ટ્રોફી લઈ આવે છે પોતાના પરફોર્મન્સને જોરે, પોતાની કેપ્ટનશીપને આધારે, અને ફ્રેન્ચાઇઝી માલિકોને ફેંકી દે છે. ભારતીય પસંદગીકારો પણ એને ઓવરલુક કરે છે, એને સિલેક્ટ નથી કરતા આટલું સારું પરફોર્મન્સ. તો ક્યાંક ને ક્યાંક એના માઇન્ડસેટમાં એક એવું એ વિચારી રહ્યા છે કે હું એક આઈપીએલના આ મોટામાં મોટા તખ્તા ઉપર એવું પ્રદર્શન આપું જેથી કરીને એકી સાથે મારે 2 જગ્યાએ મારા જેને કહેવાય ને કે ડ્રોન છૂટે અને સંદેશો આપે કે અય્યર ઇઝ હિયર, શ્રેયસ અય્યર ઇઝ હિયર. અને શ્રેયસ અય્યર છે આ ટ્રોફી જીતશે, પોતા વન્ડરફુલ બેટિંગ કરશે, બોલિંગ પણ સારી છે,
આની પંજાબની, કારણ કે આપણે જોઈએ છીએ કે ચહલ ઇન્જર્ડ અત્યારે હતા ત્યારે રમી ન શક્યા એ પહેલી મેચની અંદર, જેમાં હારી ગયું જુઓ આગલી મેચમાં જ આરસીબી સામે. પણ ચહલ પણ ફિટ છે. ગઈ મેચમાં એમણે ઇમ્પોર્ટન્ટ સૂર્યકુમાર યાદવની વિકેટ લઈ અને હું તો એમ કહું કે 10-15 રનનો ફાયદો ડેફિનેટલી અપાવી દીધો. તો મીન્સ કે પંજાબની ટીમ છે એ ફૂલી ગિયર અપ છે, અને બાકી તો વી કાન્ટ સે. બિલકુલ બિલકુલ. અને રવિરાજસિંહ, આપને કેવું લાગે છે આ જ્યારે અમદાવાદની આ પીચ જ્યાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને પંજાબ માટે ક્યાંક ફળી છે, પંજાબ માટે પણ ત્યાં મેચ આમ હોમ પીચ જેવી થઈ ગઈ હોય તેવું અત્યારે એમને લાગી રહ્યું છે, પરંતુ આજે વરસાદ પણ ક્યાંક બાધા ઊભી કરી શકે છે તેવું પણ અત્યારે વર્ણવાઈ રહ્યું છે, ત્યાંનું વાતાવરણ, એટમોસ્ફિયર. પરંતુ આ બધા વચ્ચે, આ તણાવ વચ્ચે આ પીચ કોને ફાયદો કરાવી શકે? જે પ્રમાણે સરે વાત કરી ત્યાં સુધી તો અત્યારે કન્ડિશન એવી છે કે પંજાબ જે ટીમ છે કિંગ્સની, એ લોકોની બેટિંગ લાઇનઅપ છે વધારે સારી છે આરસીબીની અગેન્સ્ટમાં આપણે વાત કરીએ. પણ સ્ટીલ આઈ બિલીવ કે પિંક સોલ્ટનો એક મેજિકલ ચાર્મ અને વિરાટ કોહલીનું એક્સપિરિયન્સ આ કદાચ ભારી પડી શકે છે પંજાબ કિંગ્સના પ્રદર્શન પર. સેકન્ડ કે જે કદાચ જો આ બોલરની વાત કરો તો જ્યારે આ બાજુ હર્ષદીપ છે, આપણો ઇન્ડિયન બોલર છે, અને એની પાસે અત્યારે એ ખૂબ જ સારા ફોર્મમાં છે, તો એની સાથે એના સપોર્ટમાં માર્કો યાન્સન છે, એ પણ અત્યારે ખૂબ જ સારું પરફોર્મન્સ કરે છે. જ્યારે સામેની સાઈડની અંદર હેઝલવુડ છે, એ વન સાઇડેડ છે, એ પોતાનું એક દેખાડી રહ્યો છે કે ભાઈ હું આ પરફોર્મન્સમાં ઓછો નથી, બધાથી અત્યારે નંબર ઉપર, ટોપ ઉપર છે એઝ અ વિકેટ ટેકર 21 વિકેટ સાથે. તો સ્ટીલ ક્યાંક આરસીબીનો જે પોઈન્ટ છે ને ઉપર, ભલે 51-49 થાય, પણ 51 આઈ બિલીવ કે આરસીબી થશે. અને જો વરસાદ વિઘન નહીં થાય તો હાઈ સ્કોરિંગ મેચ થશે એવી મારી આશા છે. બિલકુલ બિલકુલ. અને કશ્યપ સર, બંને ટીમની વાત કરીએ હેડ ટુ હેડની, 18 મેચ બંને જીત્યા છે, એટલે કે 36 મેચ બંને વચ્ચે રમાઈ આઈપીએલની અને 18 મેચ જીત્યા. આ મેચ જ્યારે હેડ ટુ હેડની અંદર 50-50 ચાન્સીસ છે અત્યારે, જે રીતે આજની મેચમાં પણ, તો આપની દ્રષ્ટિએ શું લાગી રહ્યું છે કે આજે સૌથી વધુ ફાયદો કઈ ટીમને થઈ શકે છે ઓલ ઓવર એમના પ્લેઇંગ 11ને જોતા બંને ટીમના, અને કોણ ફાયદો કરાવી શકે અને કોણ એક્સ ફેક્ટર સાબિત થઈ શકે? જુઓ કુશાગરભાઈ, એવું છે કે અમારી જે લાઈફ જે અમે જીવ્યા છીએ એ તો ગાડા યુગથી શરૂ થઈ, બરોબર છે. હું જ્યારે સ્કૂલમાં ભણતો કચ્છમાં, ત્યારે ગાડામાં અમે ફરતા, બરોબર. અત્યારે એઆઈ નો યુગ આવી ગયો છે, એટલે આજે સવારે જ મને એમ થયું કે ચાલો ભાઈ એઆઈ ને પૂછી લઈએ. એટલે ગ્રોકને મેં પૂછ્યું, મેં એક્સ ઉપર, કે ભાઈ આજે કોણ જીતશે, બેંગ્લોર જીતશે કે પંજાબ જીતશે? તો ગ્રોકે ના પાડી દીધી. ગ્રોકે કહ્યું કે ભાઈ બંને ટીમો બરાબર છે, અને આમાં જેને કહેવાય ને કે મારે કંઈ પ્રિડિક્ટ નથી કરવું, પણ કારણ કે બંનેના લેખાજોખા અત્યાર સુધીના, તમે હમણાં જ કહ્યું કે 18 મેચ જીત્યું છે, ગ્રોકે પણ આ જ વસ્તુ કહી કે ભાઈ એટલે બેલેન્સ ટીમો છે, એટલે બહુ કહેવું મુશ્કેલ છે, પરંતુ જો આખી મેચ રમાય તો એક સારી મેચ થશે એવું ગ્રોક પણ કહે છે. તેવી જ રીતે મને એમ થયું ચાલો ભાઈ જેમિનીને પૂછી જઈએ. તો હવે જેમિની બેન કે જેમિની ભાઈ જે આપણે કહીએ, તો એણે પણ એવી જ વાત કરી. એ પણ ગ્રોકના જ પક્ષમાં છે કે આમાં કઈ પ્રિડિક્શન કરવું મુશ્કેલ છે. પરંતુ હા, એ આપણે જેને કહેવાય ને કે જો ભારત, મેં કહ્યું ને ભારત હોય તો આજે બહુ સ્વાભાવિક છે કે આપણે એમ કે ના ના આજે ભારત જ જીતશે અને પાકિસ્તાનને હરાવશે, દક્ષિણ આફ્રિકાને હરાવશે, ન્યુઝીલેન્ડને હરાવશે. પરંતુ આ બે ટીમો તો અત્યારે બહુ જબરદસ્ત, કહેવું મુશ્કેલ છે. પરંતુ હા, પંજાબની જે સ્ટ્રેન્થ છે અને જે રીતે એણે કમબેક કરીને આવ્યું છે, જુઓ 108 રનમાં ઓલ આઉટ થઈ જવું અને પછી બીજી જ મેચની અંદર એવા જ મોટા તખ્તા ઉપર 208ના સ્કોરને ચેઝ કરવો, તો ક્યાંક ને ક્યાંક પંજાબનું જે મોમેન્ટમ છે એ અત્યારે વિક્ટરી તરફ વધારે પોઝિટિવ એવું લાગી રહ્યું છે. પરંતુ સામે વળી પાછું મેં કહ્યું તેમ ભાઈ કોહલીએ આ વખતે શું નથી કર્યું. જો કોહલી આ વખતે પાછા વૃંદાવન પણ જઈ આવ્યા છે, અયોધ્યા પણ જઈ આવ્યા છે, જુઓ બહુ પ્રાર્થના બધી કરી છે કે ભાઈ મારા કપબોર્ડની અંદર એકા ટ્રોફી બાકી છે, લઈ આવો. Yes, so it is very difficult to predict the outcome of the match, but one thing is very certain, if given a chance the whole match is to be played, no, તો then આપણે ખૂબ જ આનંદ કરશું, મજા આવશે અને એક થ્રિલર જોવા મળે. હું તો એમ કહીશ કે ભાઈ ચાલો છોડો, કારણ કે ગયા વર્ષનું થ્રિલર આપને ખબર હશે કે ગયા વખતનું થ્રિલર હતો જ નહીં, કંઈ ટોટલી વન સાઇડ થઈ ગયું હતું. તો આઈપીએલનો ફાઇનલ આવો વન સાઇડ થાય એ બિલકુલ મજા ના આવે. એને બદલે આપણે એમ ઈચ્છીએ કે 19 ઓવર સુધી નક્કી ન હોય
પંજાબ જીતશે કે બેંગ્લોર જીતશે. અને 19 ઓવરનો પહેલો બોલ પડવાનું ચાલુ થાય, કાઉન્ટડાઉન ચાલુ થાય, લોકોનો રોમાંચ વધતો જાય. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર 1,32,000 લોકોની ચીચિયારીઓ જ્યારે ચરમસીમાએ પહોંચે, બીજો બોલ, ત્રીજો બોલ, ચોથો બોલ અને છેલ્લી ઓવરમાં જ્યારે રિઝલ્ટ આવે ત્યારે કરોડો ક્રિકેટ પ્રેમીઓ જે પોતાના ડ્રેસિંગ રૂમમાં, ડ્રોઈંગ રૂમમાં જે આ મેચ જોતા હોય એનો પણ જેને કહેવાય આનંદ, રહસ્ય અને રોમાંચ ચરમસીમા પહોંચે. સાચી ક્રિકેટની મજા ઈ છે. આપણે ઈચ્છીએ કે આજે ક્રિકેટની મજા આપણને જોવા મળે. લેટ પુટ એસાઇડ ધ વિનર્સ. બિલકુલ બિલકુલ, અને એ જ છે આજની મેચ રસાકસી ભરી રહેવાની છે અને ખૂબ જ રોમાંચ અત્યારે જોવા મળવાનો છે આજની મેચમાં. તે જ પ્રિડિક્ટ અત્યારે એઆઈ ટૂલની કશ્યપ સરે જે રીતે રવિરાજથી વાત કરી કે એઆઈ ટૂલ પણ અત્યારે કન્ફ્યુઝ છે, 50-50 બતાવી રહ્યું છે કોણ જીતશે કોણ નહીં, તે પ્રિડિક્ટ નથી કરી શક્યું. પરંતુ રવિરાજથી આપને શું લાગે છે આજે કયા એવા બેટર્સ છે, કયા એવા બોલર્સ છે કે જેની પર ધ્યાન આજે તમામનું રહેવાનું છે? બે બાજુથી જો એક ચૂઝ કરવાના થશે તો આપણે બધા છે એ આરસીબી તરફથી વિરાટ કોહલી અને પંજાબ તરફથી શ્રેયસ અય્યરને ચૂઝ કરશું. બટ આજે એ લોકો ઉપર પ્રેશર વધારે છે. તો મે બી મને એવું લાગે છે કે એઝ એન એક્સપર્ટ કે એઝ અ એક્સ પ્લેયર તરીકે જો હું કહું તો જ્યારે પણ કોઈ પર્ટિક્યુલર પ્લેયર ઉપર ફોકસ હોય અથવા એની પર પ્રેશર વધારે હોય ને તો ટીમ કોશિશ એવી કરતી હોય છે કે એની પરથી પ્રેશર લઈ અને બીજા પ્લેયર્સ છે ને એને થોડો ચાન્સ આપે, એને એ પોતાની ગેમ્સને છે ને વધારે સાબિત કરે, જેથી કરીને જે પ્લેયર ઉપર પ્રેશર હશે એની ઉપર પ્રેશર છે થોડું ઓછું આવશે અને પોતાનું પરફોર્મ કરી શકશે. સો આઈ થિંક અગેન આજે ફ્રોમ પંજાબ મને એવું લાગે છે કે પ્રિયાંશ અને પ્રભસિમરન છે એ યંગસ્ટર છે, બેમાંથી એક છે વધારે સારી રીતે ક્લિક થશે. સેકન્ડ વસ્તુ છે કે અગેન ફિલ સોલ્ટનો મેજિક પણ આજે મને એવું લાગે છે કે કદાચ જે આપણે જોયો છે એ એક વખત પાછો ભલે શોર્ટ ટાઈમ પીરિયડ પૂરતો પણ દેખાશે. અને બાય ચાન્સ કદાચ જો બોલિંગ ઉપર આવશે તો મારી દ્રષ્ટિએ યજુવેન્દ્ર ચહલ વિલ બી ધ કી ફેક્ટર. જો એની બોલિંગ ચાલી ગઈ તો આઈ ડોન્ટ થિંક કે કોઈ જરૂર બીજી કહેવાની રહેશે. બિલકુલ બિલકુલ, રવિરાજસિંહ જાડેજા અને કશ્યપભાઈ ઢોરર કે આ બંને અમારી સાથે જોડાયા, ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને હવે જોવું એ જ રહ્યું, તમામ દર્શક મિત્રો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મેચ હવે ટૂંક સમયમાં શરૂ જ થવાની છે, ટોસ થવાનું છે ને ત્યારબાદ આજની આ ટાઇટલ આઈપીએલની કોણ કઈ ટીમ જીતીને જાય છે તે પણ જોવું એટલું જ રોમાંચભર્યું રહેવાનું છે. હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ મહત્વના સમાચાર અપડેટ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.